નમસ્કાર. આજે આપણે સંતાન યોગની અહીં ચર્ચા કરીશું કે સંતાન થવામાં વિઘ્ન આવતું હોય તેમાં જવાબદાર 4 બાબતો છે. પ્રથમ, પિતૃદોષ, કુળદેવીની કૃપાનો અભાવ, વાસ્તુદોષ અને જન્મકુંડળીના દોષો. જન્મકુંડળીમાં 50 પ્રકારના અલગ અલગ દોષો થતા હોય છે. પરંતુ જો જન્મકુંડળીમાં દોષ હોય તો પ્રથમ તો મેડિકલ ઇસ્યુ પતિ પત્ની વચ્ચે કોઈ ન હોય અને સંતાન થવામાં વિઘ્ન હોય તો 3 પ્રકારના પ્રયોગો આપણે કરવાના છે. ગુરુવારના દિવસે, શુક્લ પક્ષના ગુરુવાર, કોઈ પણ ગુરુવારના દિવસે પાન લઈ પાનમાં ચૂનો કાથો લગાવી થોડીક વરિયાળી, ગુલકંદ અને સોપારી પાનને વાળી શિવાલયના અંદર જઈ અને ઉમરોઠ ઉપર એ પાન છોડી અને આવતું રહેવાનું છે. ત્યારબાદ સવાર સાંજ પતિ પત્નીને રોજ પાન આ રીતે બનાવી ભગવાનને ઘરમાં ધરાવી અને બંનેને સવાર સાંજ પાન ખાવાનું છે. 11 બટાકા એને હળદર લગાવી સવારે ગાયને સવા મહિના સુધી ગાયને ખવડાવવાનું. તદુપરાંત રોજ સોનાની એક સોય લાવવાની અથવા તો સોનાનો તાર ગાયનું, દેશી ગાયના દૂધના અંદર 1 કપ કાચનો હોય એમાં સોનાની સોય ગરમ કરી અને કાચમાં ડબોળવાની. આમ 11 વખત એ સોય ગરમ કરી અને કાચના વાસણમાં એટલે કે દૂધમાં વારંવાર 11 વખત ડબોળવાની અને એ દૂધ પુરુષને પ્રથમ પીવાનું. ત્યારબાદ એ જ પ્રકારે 11 વખત સોયનો એટલે સળીઓ ગરમ કરી દૂધમાં નાખી અને સ્ત્રીને પીવાનું. આ બંને સવા મહિના સુધી બંનેને આ પ્રયોગ કરવાનો છે. આ પ્રયોગ કરવાથી જ્યોતિષના યોગોમાં પરિવર્તન આવતું હોય છે. તદુપરાંત આ બંને પ્રયોગ પૂર્ણ થઈ ગયા પછી પતાસું લઈ વડના વૃક્ષ નીચે જઈ વડને પગે લાગી અને પાન તોડી પ્રથમ દિવસે 1 ટપકું પતાસામાં તોડી અને અંદર નાખી પતાસું એક પુરુષને ખાવાનું, એક સ્ત્રીને. આમ 27 નક્ષત્રો પ્રમાણે 27 દિવસ સુધી સળંગ ત્યાં જવાનું, પાનું તોડવાનું. પ્રથમ દિવસે 1 ટપકું, બીજા દિવસે 2, એમ 27 દિવસ સુધી દૂધના 1 ટપકા વધારતા જવાનું. એમ છેલ્લામાં છેલ્લું એક પતાસામાં 27 ટપકા અને એક બીજા પતાસામાં 27, એક પતાસું પત્નીને ખાવાનું ને એક પતાસું પતિને. પછી ઉતરતા ક્રમમાં આ જ રીતે પતાસામાં 26, 25 એમ કરતાં કરતાં છેલ્લે એક ટપકું નાખી અને આ રીતે લગભગ 54 દિવસ સુધી આ પ્રયોગ કરવાનો છે. આ પ્રયોગ કરવાથી 100% ગ્રહોનો કોઈ પણ ગ્રહોને દોષ હોય એ નીકળી જાય છે અને ભગવાનની કૃપાથી ઘરના અંદર સંતાન થાય છે. નમસ્કાર. જયેશ વિરાવલ, એસ્ટ્રોલોજર, હિંમતનગર.